ભરૂચ લોકસભા સીટ પર બરાબરનો પેચ ફસાયો છે। જો ભરૂચ સીટ પરથી કોંગ્રેસને આ જે ગુજરાત લોકસભાની સીટો છે તે શેરિંગ કરવી પડશે, તો પછી દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીને પણ કોંગ્રેસ સાથે સીટ શેરિંગ કરવી પડશે। એના કારણે જ કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। ગઈકાલથી વિવિધ માધ્યમોમાં અહેવાલો મળી રહ્યા છે કે 3 બેઠકો દિલ્હીમાં કોંગ્રેસ અને 4 બેઠકો આમ આદમી પાર્ટી વચ્ચે સીટ શેરિંગનો મામલો ચાલી રહ્યો છે। પંજાબમાં પણ અરવિંદ કેજરીવાલે હવે સીટ શેરિંગની તૈયારી બતાવી દીધી છે। પહેલાં તો અરવિંદ કેજરીવાલ એકલા ચૂંટણી લડવાની વાતો કરી રહ્યા હતા, હવે ભરૂચમાં છે તે આમ આદમી પાર્ટીને સીટ મળશે તેવી સૂત્રો દ્વારા માહિતીઓ કાલથી જ પ્રાપ્ત થઈ રહી છે। પરંતુ આને લઈને હવે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલે પોતાના જ પક્ષ સામે મોરચો ખોલી દીધો છે અને જાહેરમાં વાત મૂકી છે। શું છે સમગ્ર મામલોને આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના જે નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે ગોપાલ ઇટાલિયા, તેમણે શું કહ્યું છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને અત્યારે જે વિપક્ષી પાર્ટીઓનું એલાયન્સ બન્યું છે તેમાં સીટ શેરિંગને લઈને ડખા ચાલી રહ્યા છે। કહેવામાં આવે તો કોઈ પણ પ્રાદેશિક પક્ષ હોય કે અન્ય પાર્ટીઓ હોય તે પોતાના રાજ્યમાં જ્યાં તે મજબૂત પરિસ્થિતિ ધરાવતી હોય તે બીજી પાર્ટીને સીટ શેરિંગ કરવા માટે છે તે આમંત્રણ નથી આપી રહી અને પોતે તમામ સીટો લડવાના મૂડમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આવી જ રીતે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે તો દિલ્હી અને પંજાબમાં અરવિંદ કેજરીવાલે પહેલાં જાહેરાત કરી હતી કે એકલા હાથે તેઓ અહીંયાથી ચૂંટણી લડવાના છે। જો કે આ બાબતે ગઈકાલે વિવિધ માધ્યમોમાં જે સમાચાર સામે આવ્યા કે દિલ્હીમાંથી 3 સીટો કોંગ્રેસને મળશે અને 7 સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। પંજાબમાં પણ સીટ શેરિંગનો મામલો છે તેને લઈને અરવિંદ કેજરીવાલે વાત કહી છે। હવે ગુજરાતમાં ખાસ આ સીટ શેરિંગ છે તે ગુજરાતને લઈને થઈ રહી છે। ભરૂચ સીટ છે તે અરવિંદ કેજરીવાલ તેમજ આમ આદમી પાર્ટી તેમજ ચૈતર વસાવા માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। આને જ લઈને હવે એવી પણ ચર્ચાઓ અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી કે ભાવનગર સીટ તે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીને આપવા માટે સહમતિ દર્શાવી છે, પરંતુ આના લઈને કોઈ સ્પષ્ટતા છે, કોઈ સત્તાવાર નિવેદન છે, કોઈ રાજકીય પાર્ટીનું કે રાજકીય નેતાનું જોવા નથી મળ્યું। શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમનું પણ કહેવું છે કે અત્યારે અમારી પાસે કોઈ એવી જાણકારી નથી। તો બીજી તરફ આ પ્રકારના સૂત્રો ચાલતાની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આ નિર્ણયને આવકારતા થયા છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ ગઠબંધનને લઈને શું કહ્યું તે સાંભળી લો। જેનો ખૂબ ભરૂચની જનતાને ઇંતજાર હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ગુજરાતના લોકો બધા જેવું ઈચ્છતા હતા એવું ઉપરથી નક્કી થયું છે એવી જાણકારી મળી રહી છે। એ ખરેખર ખૂબ સારી બાબત છે। બધી પાર્ટીના, કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, એમના કાર્યકર્તાઓને જેણે પોઝિટિવ વિચાર રાખી અને આ ભરૂચની જનતાને કંઈક ફાયદો થાય એવું નિર્ણય લીધો છે, બધાનો ખૂબ ખૂબ આભાર। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કેટલી બેઠકો માંગી હતી અને કેટલા બેઠકો પર સહમતિ થઈ છે? હવે સંદીપ પાઠકજી અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે, આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે ટેકનિકલી આંકડાના આધાર ઉપર 8 સીટો જે છે એના માટે આમ આદમી પાર્ટી યોગ્ય ગણાય છે। પણ હવે કેટલી માગીને કેટલી આવી એના કરતાં મહત્વનું એ છે કે ભાઈ ચૈતરભાઈ જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે એ સીટ ઉપર સંમતિ બન્યાના સમાચારો સવારથી મળી રહ્યા છે મીડિયાથી, તો એ ખુશી છે, એ સારું છે। અને ચૈતરભાઈ તો આજથી કેમ્પેઇનમાં લાગી ગયા છે। આપણે આશા રાખીએ અને આપણે એવી મહેનત કરીએ કે ચૈતરભાઈ જીતે। ખાસ કરીને સ્થાનિક જે નેતાઓ છે કોંગ્રેસના એ સતત ચૈતરભાઈના વર્ચસ્વ સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમનું જે દબદબો છે એ આદિવાસી પટ્ટી સિવાય ક્યાંય નથી, ત્યારે કઈ રણનીતિ પર ચાલશે આગળ? જો એવું કાંઈ હોતું નથી, કોઈ પણ નેતા હોય છે અને સમાજના બધા જ લોકો જ્યારે મત આપે ત્યારે જ નેતા બનાતું હોય છે, કેમ કે આપણો સમાજ જે છે એ વિવિધતા ભરેલો સમાજ છે। એટલે કોઈ વ્યક્તિ ક્યારેય એવું ન કહી શકે કે તેને માત્ર એક જ સમાજના મતની જરૂર છે અથવા એક સમાજના મતથી આગળ આવે છે। દરેક સમાજ ભેગો મળે, સૌ સાથે મળીને મતદાન કરે ત્યારે જ કોઈ નેતા બને છે। ચૈતરભાઈ પણ એવી જ રીતે નેતા બન્યા છે। તમામ સમાજના પ્રશ્નો હંમેશા ઉઠાવતા આવ્યા છે। ભૂતકાળમાં જ્યારે અહીંયા ભાજપ સર્જિત પૂર આવ્યું ત્યારે એમણે તમામ સમાજના લોકોને મદદ કરેલી હતી। સેલંબાની અંદર જ્યારે ભાજપે કોમ્યુનલ વિખવાદ ઊભો કરવાની કોશિશ કરી ત્યારે પણ ચૈતરભાઈ એક આગેવાનની ભૂમિકા ભજવી હતી, એ પણ આપણે ભૂલવું ન જોઈએ। આમ અનેક પ્રસંગોએ ચૈતરભાઈએ પોતે એક નિસ્વાર્થ અને ન્યુટ્રલ ભૂમિકામાં છે એનો દાખલો ઓલરેડી બેસાડેલો છે। એટલે ચૈતરભાઈને સમાજના તમામ વર્ગ ચાહે છે, સમાજના તમામ વર્ગ એને સમર્થન કરે છે અને તમામ વર્ગને જરૂર પડે ત્યારે ચૈતરભાઈ ઊભા પણ રહે છે। એના મેં તમને 2 દાખલા આપ્યા છે।
તો આમ સમાજના બધા જ વર્ગની ઈચ્છા છે, સમાજના બધા વર્ગને ચૈતરભાઈ જેવો દમદાર નેતા પણ જોઈએ છે અને એ બધું જ સારા સંજોગો ગોઠવાઈ રહ્યા છે એની ખુશી છે. આજે મળશે બધાનો સહકાર મળશે. આખરે બધા સારા માણસો છે, બધાનો કોમન ઈરાદો તો એવો જ છે કે ભાજપ જેવા દુષ્ટ પક્ષને, ભાજપ જેવી નિમ્ન વિચારો ધરાવતા કોમવાદી પક્ષને, ભાજપ જેવા હિંસા ફેલાવતા, નફરત ફેલાવતા પક્ષને હરાવવાની બધાની વિચારધારા છે. તો સ્વાભાવિક છે કે બધા સાથે મળી અને નફરતને હરાવશે અને ભ્રષ્ટાચારને હરાવશે અને ઈમાનદારીને જીતાડશે. આ હતા ગોપાલ ઇટાલિયા, જેમણે જે આ નિર્ણય જે પોઝિટિવ વિચારમાં કોંગ્રેસના નેતાઓ છે આમ આદમી પાર્ટી તરફ આ લોકસભાની સીટ આપવાની વાત કરી રહ્યા છે તે સંદર્ભમાં તેમણે આ નિર્ણયને આવકાર્યો છે. સાથે તેમણે જે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે, ભરૂચમાં આવેલી પૂરની સ્થિતિ હોય, જે સેલમબામાં કોમી રમખાણનો મામલો હોય, તે તમામ સંદર્ભમાં તેમણે વાત કહી છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે નફરતની રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. આને લઈને રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ હવે પોતાના જ પક્ષ સામે મોરચો ખોલીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ફૈઝલ પટેલે જે એક ટ્વીટ કર્યું ગઈકાલે, તો ટ્વીટ પણ ચોંકાવનારો હતો, જેમાં તેમણે કહ્યું છે કે જો આમ આદમી પાર્ટીને ભરૂચની સીટ આપવામાં આવશે તો તેઓ સમર્થન નહીં આપે. આને લઈને હવે મુશ્કેલીઓમાં વધારો થયો છે, એટલે કે ચોક્કસથી એક મનસા છે તે સ્પષ્ટ થાય છે કે મુમતાઝ પટેલ કાં તો ફૈઝલ પટેલને ભરૂચ સીટ કોંગ્રેસમાંથી લડવાની પૂરેપૂરી તીવ્ર ઈચ્છાઓ જાગી રહી છે. જોવાનું રહ્યું કે ઇન્ડિયા એલાયન્સમાં સત્તાવાર અત્યારે કોઈ પણ જાહેરાત નથી થઈ કે ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપવાની છે. સૂત્રો તરફથી તમામ મીડિયા અહેવાલોમાં આ અહેવાલ પ્રસારિત થયા છે. હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે અને જો આ આમ આદમી પાર્ટીના ફાળે ભરૂચ સીટ જાય છે તો કોંગ્રેસ ત્યાંથી સમર્થન પૂરું પાડશે કે નહીં, કે પછી એક મોટું ભંગાણ છે તે ભરૂચ સીટ પરથી કોંગ્રેસમાં જોવા મળશે, તો સમય બતાવશે. પરંતુ હાલ આ રાજકારણ છે ને રાજકારણમાં હવે બંને પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તેમના વચ્ચે કોકડું જબરજસ્ત ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા અવનવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે આપ અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.